મન જેટલું શાંત હોય છે ને, પરમાત્માની અવાજ એટલી જ સાફ સંભળાય છે. ભાગદોડથી દૂર રહીને દરેક દિવસ થોડો સમય એકલા બેસો. તમારા અવાજ જવાબ અંદર જ છે. બસ ધ્યાનથી સાંભળો. પોતાની અંદરની અવાજને ઓળખવી એટલી આસાન નથી, કેમ કે એ અવાજ જેટલી ધીમી હોય છે, બસ એક જ વાર કહે કે આ ગલત છે, આ ખોટું છે, પછી ચૂપ થઈ જાય છે. ત્યારે મન તરત જ વચ્ચે આવે છે અને કહે છે કે નહીં, આ સાચું છે. મન તમને બહાના આપે છે, રસ્તા બતાવે છે, અને પછી એ જ રસ્તામાં આપણે ફસાઈ જઈએ છીએ. પછી યાદ આવે કે અંદરથી તો એ જ અવાજ આવી હતી કે આ ખોટું છે. મન અને આત્માની અવાજ ઓળખવા માટે આ વસ્તુ કરવી જરૂરી છે: સ્વાધ્યાય, સત્સંગ અને ધ્યાન. કેમ કે મનની અવાજ હંમેશા વાસના, ઈચ્છા અને ભટકાવમાં લઈ જાય છે, જ્યારે આત્માની અવાજ મનને પોતાના અધીન કરી દે છે. અને યાદ રાખો કે મનને પોતાના અધીન રહેવું નથી ગમતું, એ બીજાને અધીન રાખે છે. આત્માની અવાજ સાંભળવી છે તો ધ્યાન કરો. અવાજ બધાની અંદર આવે છે.